युवा बरोडियन नीरजा भट्ट जो बेंगलोर में टेक स्टार्टअप की स्थापक टीम में शामिल होने के लिए तैयार है, उनकी ओर से पत्रकार परिषद का आयोजन कर इस बारे में ज़्यादा जानकारी मुहैया करवाई गई थी। वडोदरा की नीरजा भट्ट पद्मश्री डॉक्टर मुनि मेहता की पोती है, जो सस्टेनेबल टेक्नोलॉजी के समर्थन में एक सक्रिय आवाज़ है। आपको बता दें कि अमेरिका की मशहूर हार्वर्ड बिजनेस स्कूल में से MBA करने के बाद नीरजा भट्ट हाल ही में बड़ौदा वापस लौटी है। HBS एल्यूमनी डायरेक्टरी के मुताबिक वो ऐसा करने वाली पहली बड़ौदा निवासी है। तब आपको बता दें कि जल्द ही वो बेंगलोर में टेक स्टार्टअप की स्थापक टीम में जुड़ने के लिए तैयार है, जो वेस्ट रिसाइकल्स के लिए B2B प्लेटफॉर्म है, जो भारत में वेस्ट मैनेजमेंट सेक्टर का आयोजन करना चाहती है। इसी बारे में पत्रकार परिषद आयोजित कर नीरजा भट्ट ने ज़्यादा जानकारी मुहैया करवाई है। MBA નું જે ભણવાનું છે જે એને કહેવાય માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે બિઝનેસની બધી જ જે ફાઇનાન્સથી લઈને માર્કેટિંગથી લઈને સેલ્સનું જે છે, પણ જે શીખ અહીંયા સ્ટાર્ટઅપમાં કામ કરીને મળે છે એ ભાગ્યે જ કોઈ MBA પ્રોગ્રામમાં મળી શકે છે. મને પહેલેથી જ મારા ફેમિલીમાં બધા જ બહાર ભણ્યા છે ને પછી પાછા આવ્યા છે. મારા નાના મારી મમ્મી બેઉ સસ્ટેનેબિલિટીના સ્ફિયરમાં જ કામ કર્યું છે, એટલે મને પહેલેથી જ એવું હતું કે જે બી ભણવું છે પણ પછી પાછા આવીને ઇન્ડિયામાં જ જે સસ્ટેનેબિલિટીના પ્રોબ્લેમ્સ છે એની ઉપર કામ કરવું છે. એટલે હવે જે મેં સ્ટાર્ટઅપ જોઈન કર્યું છે વેસ્ટ મેનેજમેન્ટ માટે, એ એક ફર્સ્ટ સ્ટેપ છે એ જ ડિરેક્શનમાં. મને ખૂબ આનંદ થાય છે કે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની એક સ્ટુડન્ટ જે હેડગર્લ બી હતી, એને પોતાનું હાયર એજ્યુકેશન યુએસમાં જઈને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએશન કરીને પછી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી વડોદરાની ઓનલી સ્ટુડન્ટ કે જે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના MBAમાંથી ગ્રેજ્યુએટ થઈ છે, એ હવે પાછી ઇન્ડિયા આવી છે અને આપણા દેશમાં આપણા દેશની જે બી સસ્ટેનેબિલિટી એન્વાયરમેન્ટના જે ઇશ્યુઝ છે એને કેવી રીતે સહેલા કરવા, એના કેવી રીતે સોલ્યુશન લાવવા એમાં કામ કરી રહી છે. તો વેસ્ટ ડિસ્પોઝલ મેનેજમેન્ટનું એક એને નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને તેમાં અત્યારે હાલ કામ કરે છે. તો આપણા દેશમાં આપણા જ બાળકો બહાર જઈને ખૂબ સારું ભણીને પાછા આવીને આપણા દેશને વધારે સારો બનાવવા, એ વધારે સશક્ત બનાવવા માટે કામ કરે છે. એ આપણા સૌ માટે, ખાસ કરીને વડોદરા માટે ગર્વની વાત છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।